જય સ્વામિનારાયણ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આ પ્રસંગ ખૂબ કહેતા. મહારાજ વખતનો આ પ્રસંગ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એટલે આ ગુરુકુલની માં, જેમ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહીએ એમ પુરાણી સ્વામીનું એવું માતૃવાત્સલ્ય જીવન હતું કે સંતોએ એને નામ આપ્યું છે ગુરુકુલની માં. બાળકોને સાચવતા એ થાતી સંસ્થા હતી, વિદ્યાર્થીને સોરવતું ન હોય, પણ પુરાણી સ્વામી એવી મહારાજની વાતો કરે, એવા હસાવે, 1000 કરતાંય વધુ હેત આપે, વિદ્યાર્થીઓને સાચવે. એવા પ્રસંગો છે. બીમાર વિદ્યાર્થીની ઓસડ દવાઓ કરતા હોય, સ્વામી બાજુમાં બેઠા હોય ને ક્યારેક કોઈને રહેવાય નહીં ને આમ ઉલટી થઈ જાય ને તો સ્વામીએ પોતાના ખોબામાં ઉલટી લઈ લીધી હોય ને એવાય પ્રસંગો છે. હવે આવું માતૃ વાત્સલ્ય હૃદય એટલે ગુરુકુલનો એક નિત્ય ક્રમ હોય, સવારના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો, અને એ પ્રમાણે ચાલતું હોય. સાંજે 6:30 વાગે આરતીનો બેલ પડે તો 5:30 કે 6 વાગે બધા ફ્રી હોય, એટલે ભક્તિ ફેરી અડધો 1 કલાક ફ્રી હોય. એટલે મુમુક્ષુ હોય તો એવા છોકરાઓ હોય, સાધુ બેઠા હોય તો એની પાસે બેસીને ભગવાનની વાતો સાંભળે, સત્સંગ કરે. પુરાણી સ્વામી ઓફિસની આગળ બેસતા અને છોકરા ફરતે વળીને સ્વામીની વાતો સાંભળતા, અને એવામાં સ્વામી બેઠેલા, દિવ્ય સંવાદ ચાલે, અને ગુરુકુલનો ગેટ ખોલ્યો ને એમાંથી એક વૃદ્ધ જૈન સંન્યાસી લાકડીના ટેકે આવ્યા. 90 કરતા પણ વધારે વર્ષની એની ઉંમર હતી, એટલે લાકડીના ટેકે માંડ ચાલી શકતા હતા. ને આમ જોતા હતા ચારે બાજુ. એની આંખ કોક એવા સારા ભગવાનને મળેલા સાચા સાધુને શોધતી હોય એવું લાગતું હતું. અને અંદર આવ્યા ને ત્યાં એને પુરાણી સ્વામી જ મળી ગયા. સ્વામી સામે બેઠા હતા એટલે પૂછ્યું સ્વામીને, આમ સીધું એમ પૂછ્યું, એ આ ગઢડા છે એ તમારું જ ને? એમ પૂછ્યું. એટલે સ્વામી કે હા, અમે સ્વામિનારાયણ ભગવાન અમારા ઈષ્ટદેવ, અને એ ગઢડા આખી જિંદગી રહ્યા છે, એ સાધુનો પરંપરા, એ વેલો, એ અમારું મુખ્ય કેન્દ્ર છે, અમે ગઢડાના કહેવાય. હા, આનંદ થયો. એટલે વિદ્યાર્થીઓ આમ આગા પાછા થયા, એટલે સ્વામીની બાજુમાં એ ઓટા ઉપર બેઠા. એવું એનુંય ઉજળું તેજસ્વી ભાલ હતું. સામ સામે બંને મહાપુરુષો, એક ભક્તિ માર્ગના આચાર્ય જેવા અને એક જૈન કર્મ નિર્જરા જેની થયેલી એવા કર્મ માર્ગના આચાર્ય. સ્વામીને કે મારે તમારા સ્વામિનારાયણ ભગવાનની એક વાત કરવી છે. લ્યો, આ એક આશ્ચર્યની વાત ને. હવે જૈન મતમાં ઈશ્વરને માનતા જ નથી, કર્મ છે એ જ કરતા છે, અને કર્મ જો ખપી જાય તો આપણે જ ભગવાન છીએ. એના મતે તો કોઈ ભગવાન નથી. અને આ સાધુ આવીને કે મારે તમારા સ્વામિનારાયણ ભગવાનની વાત કરવી છે. એટલે સહેજે આશ્ચર્ય થાય. ગુરુકુલની સામે જ જૈન ચાલી હતી, આજે પણ છે. અને જૈનોનો વિહાર એટલે અવારનવાર આવતા. પરસ્પર ધર્મોની વચ્ચે એક સુમેળ હોય ને, ધર્મોની વચ્ચે, તો સમાજમાં એની બહુ સારી સુગંધ આવે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા સમજતા, એટલે બહુ મોટો ગેટ છે, એમાંય ઓરડા હતા. અવારનવાર જૈન સાધુઓને ત્યાં ઉતારા અપાતા. આપણે સ્વામીજી ભગવાન સ્વામિનારાયણની એક દિવ્યતાની વાત મારા હૃદયમાં ઘણા સમયથી સંઘરાયેલી છે. હવે મારું શરીર વૃદ્ધ થયું છે અને હું કાળ ધર્મ પામું
એ પહેલાં મારે એ વાત કોઈ સ્વામિનારાયણના સાચા સાધુ હોય ને એને મારે કહી દેવી છે. એમ કહીને એણે કહ્યું. બધા છોકરાએ સાંભળવામાં ઉત્સુક થઈ ગયા, તૈયાર થઈ ગયા. તમે તો તૈયાર જ છો કે અને હવે શરૂ કરો, બેકગ્રાઉન્ડ ઘણું થઈ ગયું. પણ તમને આમ સમજાવવું જોઈએ ને, વાત જેવી તેવી નથી. વળી વળીને કહેવા લાગ્યા કે મારા ગુરુ 100 વર્ષ કરતા વધારે જીવા છે. અને આ વાત એ કરતા, અને જ્યારે આ વાત એ કરતા ને ત્યારે આમ ગદગદિત થઈ જતા, એના રૂવાડા બેઠા થઈ જતા, એની આંખોમાં હરખના આંસુડા આવી જતા. અમારા જૈનના શાસ્ત્રો તો એવું કહે છે કે કળિયુગના 5મા આરામાં કોઈ કેવળિક હોય નહીં. જૈન ધર્મને વરેલા છતાંય મારા ગુરુ એક સત્યનિષ્ઠ, સત્ય શોધક મુમુક્ષુ હતા. એને ઘણાય શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, એટલે એને ખબર હતી કે ગમે એવો કળિયુગ હોય તો પણ ભગવાન કે ભગવાનના એવા સાચા સંત કહેતા એવા એના કેવળિક હોય ને હોય જ. અને એટલા માટે જૈન શાસ્ત્રો ના પાડે છે, છતાં એ તો સતત ખોળતા. અને એની એક યુવાન અવસ્થા હતી ત્યારે એ અમારું મુખ્ય તીર્થ ગિરનાર ત્યાં ગયેલા. અને કેવળિકને ખોળતા એમાં કોઈએ વાત કરી કે તમારે કેવળિક જોવા હોય ને તો આ સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં જાઓ. એટલે એ સાધુ વાત કરે છે કે મારા ગુરુ સ્વામિનારાયણ મંદિરે ગયા. જવાહર રોડ જે મહારાજનું બાંધેલું મંદિર છે. રાધારમણ દેવના દર્શન કર્યા. પરમ શાંતિની અનુભૂતિ ત્યાં થવા લાગી. અને થયું કે અહીં તમારા મોટા સંત હોય ને એને મારે મળવું છે. એટલે કોઈ સાધુ હતા એ ધર્મશાળા અને ત્યાં એને લઈને આવ્યા. થાંભલીના ટેકે બેસીને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની વાતો કરતા હતા. 40 વર્ષ સુધી સ્વામીએ ત્યાં બેસીને વાતો કરીને અનેક જીવોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. સ્વામી કે પુસ્તક હાથમાંથી પડ્યું પછી ક્યારેય બાંધ્યું જ. એવી ભગવાનની વાતો કરતા મહારાજનો સ્વામીને કહેવ. અને આ જૈન સંન્યાસી એણે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા. બેઠી થડી સ્વામીની શ્યામ વર્ણ ઉપડતું વિશાલ સ્વામીનું ભાલ હતું અને મુખારવિંદ ઉપર એવી દિવ્ય આભા રમતી હતી. અને આમ દર્શન કર્યા ને, હવે એ તો મૂળ અક્ષરનો અવતાર કહેવાય. અને એ પારખી ગયા કે ના, આ આંખ વર્ષોથી એવા કેવળિકને શોધે છે. આજે મને કેવળિક મળી ગયા ને સ્વામીના પગમાં પડ્યા. તમે તો ભગવાન છો, સાચા કેવળિક છો. ગુણાતીતાનંદ સ્વામી કહે, અરે હું નહીં, હું તો મહારાજનો નાનામાં નાનો દાસ છું. અમારા ભગવાન તો ગઢડે રહે છે, ગઢડે. થોડા દિવસ પછી સ્વામીને ત્યાંથી ગઢડા આવવાનું હતું, એટલે સંઘમાં એને ભેળા લીધા. કહે હું ગુણાતીતાનંદ સ્વામી ભેગો એ સંઘમાં ગયેલો. અને એના ગુરુ વાત કરતા કે જેવો મેં ગઢડામાં પ્રવેશ કર્યો, દાદા ખાચરના ઓરડામાં પ્રવેશ કર્યો દરબારગઢમાં, ત્યાં એવા પડછંદ કાયાવાળા એક સંતના મને દર્શન થયા. એના ભાલમાં એવું તપ, એનું બ્રહ્મચર્યનું તેજ રમતું હતું. એવું તેજસ્વી ઓજસ્વી એનું શરીર. એટલે મને થયું ઓ આ સ્વામિનારાયણ છે. એટલે હું એના પગમાં પડ્યો, અરે તમે કેવળિક છો. ત્યારે એ કહે મારું નામ બ્રહ્માનંદ. અને ત્યાં આગળ જાય ત્યાં ઊંચી કાયાવાળા પાઘનો છેડો લટકતો તો એવા તેજસ્વી કાયાવાળા, કપાળની અંદર આમ કેસરની અર્ચા કરેલી અને એવા તપો મૂર્તિ જોયા. યોગી વર્ય તમે કેવળિક છો? અરે હું નહીં, અમારા કેવળિક તો ભગવાન છે. મુક્તાનંદ સ્વામીને જોવે, તમે કેવળિક. સચ્ચિદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એક એકને પગે લાગે, અરે કેવળિક કેવળિક કેવળિક. હું તો એમ કહેતો હતો કે આ દુનિયામાં એક કેવળિક હોય, પણ હું આ દાદાના દરબારમાં આવ્યો, અહીંયા તો કેવળિકોનો રાફડો ફાટ્યો છે. વર્ષોથી મારી ભૂખ જે હતી એ તૃપ્ત થઈ ગઈ અને આ કળી કાળમાં મને એવા સાચા કેવળિક મળી ગયા. સ્વામિનારાયણ ભગવાન તો ત્યારે કાર્યાણી હતા.
અને કહ્યું કે સાંજે આવવાના છે, એટલે મેં ભગવાનની પ્રતીક્ષા કરી. સંધ્યાનો સમય થયો અને આગળ ઢોલને શરણાઈઓ વાગતા હતા અને ભક્તોના સંઘ સાથે સ્વામિનારાયણ ભગવાને દરબારગઢમાં પ્રવેશ કર્યો અને વાસુદેવ નારાયણની ઓરડાની ઓસરી ઉપર ઘોડી ઉપરથી સીધા ઉતર્યા. એ વખતે હું બાજુમાં ઉભેલો, મેં પ્રભુના દર્શન કર્યા અને એના શબ્દોમાં કહે, આહા, શું એ શાંત મૂર્તિ હતા. નક્ષિક સુંદર સ્વરૂપ, પોપટની ચાંચ જેવી નમણી નાસિકા, કમળની પાંખડી જેવા અણિયાળા નેત્રો હતા. હૃદયને વિંધી નાખનારા એ નેત્રો, વિશાળ ઉપડતા ભાલની અંદર 3 રેખાઓ શોભતી હતી. જમણા ગાલમાં ટીબકડી હતી, મંદ મંદ હાસ્યથી મુખડું શોભતું હતું. દાડમના દાણા જેવી દંત પંક્તિ એના મુખમાં શોભતી હતી. અને આમ એવી અમૃતમય દ્રષ્ટિ સંતો ભક્તો પર વરસાવતા હતા ને મીઠું મીઠું બોલતા હતા. એ દિવસે મને એમ થઈ ગયું કે આ કળિયુગમાં મને પ્રગટ ભગવાનના દર્શન થઈ ગયા. અને આ વાત કરે છે પુરાણી સ્વામીને, ત્યાં એના સાધુ હતા ને એના રૂવાડા ઊભા થઈ ગયા. મને કંઈક થઈ ગયું આજ તો. ઘણા સ્થાનની ફિલિંગ હોય ને. 130 જેટલી કથાઓ કરી, પણ સાવ સાચું કહું, સૌથી જાજો આનંદ 1લો નંબર આ દરબારગઢની કથાને આપવો પડ્યો. કારણ કે અહીંયા આપણે સંભળાવવાનું નથી, મહારાજ આવે છે. વાલા ભક્તજનો, આ પ્રગટનો સંપ્રદાય છે. આ લીમડાના એક પાને એક મુક્તો સદાય વિરાજમાન છે. પ્રગટ મહારાજ સાંભળે છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની જેની વાતો કરીએ છીએ બધા અહીં પ્રગટ છે. હો, પુરાણી સ્વામીએ પૂછ્યું કે એને ભગવાન મળ્યા તો પછી સાધુ કેમ ન થઈ ગયા, આવી ઓળખાણ થઈ ગઈ તો? ત્યારે એણે કહ્યું કે મારા ગુરુ હતા ને એ વાત કરતા કે એ આવા મુમુક્ષુ હતા, ખોળતા. એના ગુરુને ખબર હતી એટલે એણે વચનથી બાંધી લીધેલા કે બેટા, તને નિષ્ઠા પ્રતીતિ આવે એવા તને કોઈ કેવળી મળી જાય ને તો પણ તું મને વચન આપ કે દેહ પડે ત્યાં સુધી હું જૈન ધર્મનો ત્યાગ નહીં કરું. અને એટલે કહેતા ખોળ્યું જૈન ધર્મમાં હતું પણ અંદરથી મોહન વરને વરી ચૂકેલા. અને મારા ગુરુ જ્યારે જ્યારે આ વાત કરતા ત્યારે એની આંખમાં આંસુડા આવતા. બસ મારા હૃદયની અંદર કરોડ રૂપિયાથી કિંમતી આ વાત સચવાયેલી હતી. મને એમ થતું કે હું કાળ ધર્મ પામું ને એ પેલા સ્વામિનારાયણના કોઈ સાધુને મારે આ વાત કરવી છે. આજે તમે મને મળી ગયા ને એટલે હવે મને શાંતિ થઈ કે મારા ગુરુની સાંભળેલી વાત મેં તમને કહી દીધી. ત્યારે વાલા ભક્તજનો, આ એ દરબારગઢ છે, એ સત્સંગ છે કે આ સત્સંગના પ્રતાપે એક નહીં, અહીં તો કેવળિકોના રાફડા છે. એવા સત્પુરુષ આજે આપણી સામે વિચરતા હોય તો કંઈ આમ 1 ફૂટ ઊંચા ન ચાલતા હોય. એનો આમ ફોટો પડો તો જેમ કોમ્પ્યુટરમાં સેટિંગ કર્યું હોય ને આમ હોય ને આમ તેજના લીસોટા નીકળતા હોય, એમ કંઈ એમ તેજના લીસોટા નીકળતા ન હોય. ત્યાં રૂપની પ્રધાનતા નહીં, એના અંતરના વૈભવની પ્રધાનતા હોય છે. માણસનું ખરું સૌંદર્ય એનો ચહેરો નથી, ધ્યાન સે સુનના. ખરો રૂપ આપણો ચહેરો નથી, આપણો ચારિત્ર છે. રૂપાળા માણસો પણ બધાને ગમે જેવું નથી હોતું. બાજુમાં બેસવું ન ગમે, ઘણા આવે તોય ભાગે. કેમ તો કે સ્વભાવ વિચિત્ર છે. પણ જે સદગુણી હશે, ચારિત્રવાન હશે, મળતાવડો માણસ હશે, બીજાને મદદ કરવું, સમર્પણ ભાવ, હૂંફ આપવી, પોતે ઘસાઈને પણ બીજાને હેત આપવું, હાસ્ય આપવું, પ્રેરણા પ્રોત્સાહન આપવું, આવો માયાળો સ્વભાવ હોય, સહન કરીને બીજાને સુખ આપતા હોય, એ ગમે એવા કદરૂપા હોય તો એ બધાને ગમે કે ન ગમે?
ત્યારે એ આંતર વૈભવને ઓળખતા શીખવું પડે. મળ્યા હોય પણ ઓળખાણ ન થાય તો એ ન મળ્યા બરાબર કહેવાય. એ જૈન સંત હતા, એને જેમ કેવળિક દેખાણા, આ પ્રસંગમાંથી જ આપણે એનાલિસિસ કરીએ. એને કેવળિક દેખાણા તો બીજા ઘણા હતા, એને નહીં દેખાણા હોય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ વિચારવા જેવી વાત છે. બાહ્ય દર્શન થાય છે એ અંતે આપણું હૃદય છે ને એનું જ પ્રતિબિંબ છે. અહીં જેવું ભર્યું છે એવું દેખાય. બહાર તો બધું બરાબર છે. આપણને કોઈ પ્રશ્ન પૂછે સત્સંગમાં કેમ છે, કેમ છે, બસ આપણે અંદર જેવું વર્તતું હોય એવું. આ ગઢડામાં કેમ છે, હે કેમ છે ગઢડામાં? અહીંયા રહેનારા કોઈ બોલે છે કે બહારથી તમે આવનારા જ બોલો છો? હે ભગુ બાપુ, એને તો અહો થાય છે. આજે બપોરે જે બોલ્યા છે એકવાર તાળીઓથી વધાવો. આમ દાદા ખાચરનો જે ટોન હોય ને એ હૃદયની આર્દ્રતા આજે એના ટોનમાં દેખાણી હો. પછી મળ્યા અમે તો કે સ્વામી હમણાં 6 મહિનાથી આપણા ઘનશ્યામભાઈ ઠેસિયા, આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મુગટ સ્વામીને ખૂબ સેવેલા, અત્યારે અમેરિકા છે. તો કે 6 મહિનાથી હું એના યોગમાં છું ને કલાક 2 કલાક અમે સત્સંગ કરીએ છીએ. મેં કીધું હવે બરાબર. એ કે ભગવાનની એવી વાતો કરીએ ને આ સત્સંગનું એવું સુખ આવે છે. ત્યારે જે મળ્યું છે એમાં દેખાય તો સાચું. એ સહજતા આપણામાં આવી જાય તો આપણને ભગવાન મળ્યા જ છે. અને એવા સંત હોય એમાં ભગવાન અખંડ રહ્યા હોય. તે વાલા ભક્તજનો, પરચો દેખાડે એને જ આપણે મોટા એમ માનીએ એમ નહીં. સૌથી મોટો પરચો કયો ખબર? સૌથી મોટો મારા ને તમારા હૃદયમાં રહેલા કામ ક્રોધાદિક દોષો, રાગ દ્વેષ આદિક દોષો એનો નાશ કરી નાખે ને એ સૌથી મોટો પરચો કહેવાય. સૌથી મોટો પરચો. મહારાજે તેજ દેખાડીને, સમાધિ દેખાડીને, ઐશ્વર્ય દેખાડીને ઘણાને નિશ્ચય કરાવેલો. પણ ત્યાં આજે એવા પ્રદેશમાં એવી જગ્યાએ જાઓ, અહીં કઈ પરચા દેવાનું બાકી રાખ્યું છે તો આખું ગઢડું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન કરવું જોઈએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. હે આ ગઢડા તાલુકો છે. સ્વામિનારાયણ ભગવાન 25 વર્ષ સુધી અહીં રોકાણા હોય અને બધા આ ગઢડાના જ લોકો ખાલી દર્શને આવે ને તોય સાંજ સુધી લાઈન ખૂટે. સાચું છે ખોટું? તો તમે શું માનો છો? એના વડવા છે એને કઈ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય નહીં થયો હોય? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પણ ક્ષનાથી થયો હશે? પરચાથી થયો હશે. એટલે પરચો જેને મળ્યો એને અહો થઈ જાય, પણ પાછળ વાળાને કઈ થોડો પરચો મળ્યો હોય. એટલે મહારાજે માત્ર પરચો નહીં, મહારાજ પાસે કોઈ બેસવા આવતા ને તો મહારાજ કે જાઓ મુક્તાનંદ સ્વામી પાસે બેસો. પોતે ઐશ્વર્ય આપે એટલે પોતાની પાસે આવે, પણ માત્ર પરચા કે ઐશ્વર્યથી નહીં થાય. સાધુ પાસે બેસશો, તમારા સ્વરૂપને ઓળખશો, સ્વભાવ શું છે એને ઓળખશો, ઇન્દ્રિયો અંતઃકરણ નિર્મળ થશે, ભગવાનની ઓળખાણ થશે ને પછી મોહનને અનુરૂપ થશો તો સત્સંગ તમને મળશે ને ઓળખાશે, તો ટકશે. અને એટલા માટે મહારાજ એવું કહેતા, મહારાજનું વિધાન છે કે અમારા કરેલા સત્સંગી કરતા આ મુક્તાનંદ સ્વામીના કરેલા સત્સંગી અધિક છે. પરચો જોઈને સત્સંગી થયા હોય પણ જ્યારે મનુષ્ય લીલા જુએ ત્યારે એનો પરચો ન મળે એટલે એનો નિશ્ચય તૂટી જાય. પણ સંતોની પાસે બેસીને સમાગમ કરીને નિશ્ચય કર્યો હોય તો ભગવાન ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે તો એને ફેર પડે નહીં. ત્યારે આ મોટાઈ છે. સંતો મહારાજને કહે છે, મહારાજ તમે અમને આવા દિવ્ય દર્શન આપ્યા, હવે આવું ને આવું કાયમ રહેવા દો ને.
મહારાજને પ્રાર્થના કરી, ભવદ ભીરિષ્યતે યત્તત સર્વદા નહિતાય વહ. મહારાજ કહે, હે સંતો, તમે જે ઈચ્છો છો કે આવું ને આવું ઐશ્વર્ય કાયમ રાખો, આ અમે તો તમને આપી શકીએ, પણ આ તમારા હિતમાં નથી. ખૂબ ઐશ્વર્ય અમે તમને આપીએ, તમે તમારા મૂળ સ્વરૂપમાં રહેતા હોય અને પછી સંતો ક્યારેક તમને કોઈના પ્રત્યે નબળો સંકલ્પ થઈ જાય ને, તો એ જીવનું ધનોત્પન્નો જ નીકળી જાય. મોટાઈ મળ્યા પછી મોટાઈ પચાવવી બહુ અઘરી છે. મહારાજ કહે, સંતો, અમારે તમને કાયમ આ દરબારગઢમાં નથી રાખવા, ગામડે ગામડે અમારે તમને વિચરણ કરવા મોકલવા છે. રાગી ભોગી અનેક પ્રકારના જીવોની પાસે જઈને એક એકની પાછળ ફરી ફરીને તમારે એ જીવોને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવવાની છે. અને એમાં બધાયને તમારા પ્રત્યે ભાવ હશે જેવું નક્કી નથી. કોઈ જીવ તમારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, તમારે એના માટે ગાળો પણ ખાવી પડશે. તમે આવા સામર્થ્યવાળા છો, પણ જો કોઈ જીવનો અપરાધ થઈ જાય અથવા તો એનું અપકૃત્ય જોઈને તમને મનમાં સંકલ્પ થઈ જાય ને, તો એ જીવનું તો પૂરું થઈ જાય. માટે સંતો, અમે તમને આવા કાયમ રહેવા તો નહીં દઈએ. એટલે મહારાજની પણ આ કરુણા હોય છે કે એવા મોટા સંતો હોય ને, મનુષ્ય ભાવમાં રહેતા હોય, ત્યાં જ આપણી કસોટી હોય છે, મારી ને તમારી. આપણે જેમ ભૂલીએ એમ એ ભૂલ ખાઈ જતા હોય, આપણે જેમ વ્યવહારમાં ભૂલ કરીએ એમ એવી ભૂલો એનામાંય દેખાતી હોય. અવર ભાવમાં શરીરના દેશકાળના આવરણો જ્યારે આપણને દેખાય ને, ત્યારે આપણે એમાં ભૂલા પડી જતા હોઈએ. દાદા ખાચર આ જગ્યાએ બાજી મારી ગયા છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. કે એક બાજુ પુરુષોત્તમ નારાયણ કેવા દિવ્ય ચરિત્રો કરે, અને એક બાજુ એવા મનુષ્ય ચરિત્ર કરે. સંતો વચ્ચે હોય ને એક ગામથી બીજે ગામ જતા હોય ને ગામને ગોંદરે કે અમારે નાવા જવું છે, અત્યારે ને અત્યારે જવું છે, રહેવાતું નથી, નાડી છોડો નાડી છૂટતી નથી. અને માંડ નાડી છોડે ત્યાં કે હવે અત્યારે જ કરો ને, સાધુ આમ ધોતિયા ફરતે પકડીને ઊભા રહી જાય, એક બાજુ મોઢા કરીને. હવે આવું ચરિત્ર કરે ત્યારે શું થાય? અરે રે, આટલું કંટ્રોલ નહીં. પછી 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, 15 મિનિટ થાય તો કઈ અવાજ નહીં. એટલે થાય મહારાજ મહારાજ જોવાય તો નહીં, એટલે કઈ જવાબ જ ન આવે. એટલે અડધો કલાક રાહ જોવે, પછી તો કોઈ બ્રહ્માનંદ સ્વામી જેવા હોય ને, મહારાજ હવે જોઉં છું હો, અને આમ અંદર જોવે ને ત્યાં કોઈ ન હોય. લ્યો, મજા આવી ને તમને? ક્યારે મજા આવી? અદ્રશ્ય થઈ ગયા ત્યારે, ઐશ્વર્ય દેખાણું, પરચો દેખાણો ત્યારે અરે મહારાજનું કેવું પડે. પણ પેલા કેમ થાય? ત્યારે એમાં ઓળખી લીધેલા નિષ્કુળાનંદ સ્વામી જે આખી 5મી ચિંતામણી લખી કે જીવન જાણું છું. હે પ્રભુ, તમે કેવા છો ને, હું તમને જાણી ગયો છું. આપણે કોકને નથી જાણી જતા કે કેવો છે, બરાબરનો જાણું છું. 5મી ચિંતામણી છે ને, મહારાજને જાણી લેવા હોય ને કોઈકને, તો 5મી ચિંતામણીનો પાઠ કરવો. વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત આદિ શાસ્ત્રોમાં જેટલો ભગવાનનો મહિમા લખ્યો છે ને, એ બધાય મહિમાના શબ્દો, મહિમાના શ્લોકો એ વાંચો, એનું ચિંતન કરો ને મહિમા દ્રઢ કરો. એ કાંઈ ન ખબર પડે ને તો આ એક 5મી ચિંતામણીનો સાક્ષાત્કાર કરી લઈએ ને તો બધાય શાસ્ત્રોનો મહિમા એમાં આવી જાય. એવો મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ. તમે કાળ માયાના નિયંતા છો, ગુણસાગર ગુણવંતા, તમારા ભયે સમે તરુ ફળે, ફૂલ ફળ વન સઘળે.
એવો મહિમા મહારાજનો લખ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન હતા, એણે સંતોને કહ્યું છે કે સંતો, અમે તમને આવા તો નહીં રાખીએ. અવારનવાર મહારાજ સંતોની સાથે લીલાઓ કરતા. હવે આ થોડો લીલા રસમાં પ્રવેશ કરીએ. સ્વામિનારાયણ ભગવાન જે ગઢપુરમાં રહ્યા, ગઢપુર વાસીઓને તો જાણે આમ અક્ષરધામ ઉતર્યું હોય ને એવું સુખ આવતું. આંખના પલકારાની જેમ દિવસો, અઠવાડિયાઓ, પક્ષ કે મહિના ને વર્ષો પસાર થઈ જતા. સવારથી લઈને સાંજ સુધી ભગવાન એટલું સુખ આપતા, કેમ સમય પસાર થઈ જાય છે ખબર નહીં. અને એમાંય મહારાજનો દરરોજનો ક્રમ હતો કે બપોર પછીના સમયે મહારાજ સંઘ સાથે દરરોજ ઘેલા નદીમાં સ્નાન કરવા જતા. બોલીએ ઉન્મત્ત ગંગા માત કી જય. અને જેવા સ્વામિનારાયણ ભગવાન ઢોલ શરણાઈ વાગતા હોય ને સંતો ભક્તોનો સંઘ લઈને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે જાય, ત્યારે ઉન્મત્ત ગંગાને પણ પરમ આનંદ થઈ જાય. સ્વાભાવિક રીતે શ્વેત વર્ણને ધારણ કરનારી એ ઉન્મત્ત ગંગા, પણ એ અચિંત્યાનંદ વર્ણીએ લખ્યું કે જ્યારે એમાં કાશાય વસ્ત્રધારી સંતો સ્નાન કરતા ને ત્યારે એ ભગવા રંગની થઈ જતી. હરિભક્તો સ્નાન કરે ત્યારે એના ભાલમાં રહેલા કેસરના ચંદનના સ્પર્શથી કેસરી રંગની થઈ જતી. મહિલા પુરુષ ભક્તો સ્નાન કરતા હોય ત્યારે એના કુમકુમથી રક્ત વર્ણને ધારણ કરનારી આવી એ ઉન્મત્ત ગંગા, કે જેના કિનારાઓ પણ મહારાજા ધીરાજના પર્યંક પલંગ જેવા શોભતા હોય, એમાં આમ સાચા મોતીડાઓ હોય, એમ એ છીપલા ને મોતીડાઓ એના કિનારે હોય. રાજ મરાળ હંસો જે માન સરોવરના કિનારે બેસે, એમ ઉન્મત્ત ગંગાના કિનારે રહેલા વૃક્ષો, ભેખડો, ગુફાઓ, બખોલ, એમાં એક એક પરમહંસ અને સાધુઓ બેઠા હોય અને નિરંતર ભગવાનનું ધ્યાન કરતા. આવો સાધના આરાધનાનો ઉત્તમ કિનારો એટલે ઉન્મત્ત ગંગા. સ્વામિનારાયણ ભગવાને તો આનો એટલો મહિમા લખ્યો, અરે એનો તો એક ગ્રંથ બની ગયો છે, ઉન્મત્ત ગંગા મહાત્મય. ગંગા કે જલ જંતુ હી જેતા, ગંગા પ્રેમ સે તાલે જંતુ હી જેતા, દેવ સમા કરી દીને તેતા, દેવ गंगा पर पंछी जो जाए, गंगा पर पंछी जो जाए, जो इनको जल जन ही पावे, जो इनको जल जन जाए, ओ स्नान करे जन को आई, स्नान करे जन को जाए, सो अब देवन की गत पाए, सो अब देवन की जय हो पाए. ઉન્મત્ત ગંગાની અંદર જેટલા જળ જંતુઓ હતા એને પણ મહારાજે પોતાના સંબંધથી દેવ તુલ્ય બનાવી દીધેલા, કે જળ જંતુઓ પણ ભગવાનના ધામના અધિકારી બને. અરે કોઈ નું હાડકું પક્ષી ચાંચમાં લઈને નીકળે ને ઉપરથી ઉડે ને તોય એનું કલ્યાણ થઈ જાય. અને અંત સમયે આ ઉન્મત્ત ગંગાના એક બૂંદને કોઈ મુખમાં પધરાવે તો એ જીવનું પરમ કલ્યાણ. ભરતા જાજો ગંગાનું પાણી ભરીએ એમ.
ओ यह गंगा को बूंद, यह गंगा को बूंद जल जो, यह गंगा को बूंद जल जो, अंत समय जेहि मुख परे सो, अंत समय जेहि मुख परे सो, तीन से जमदूत ही दूर होवे, तीन से जमदूत ही दूर होवे, सो के सन्मुख कबू न जावे, तेहि सन्मुख कबो न जावे, ओ तेहि सन्मुख कबू न जोवे, तेहि सन्मुख कबो न जावे। ઉન્મત્ત ગંગામાં મહારાજ ખૂબ સ્નાન કરતા. એ પછી સહસ્રધરો હોય, ખળખળિયો હોય, માંડવ ધારના માર્ગે જતા આવનારો એ નારાયણ હૃદ હોય કે નદીનો એ કિનારો હોય, નારાયણ ઘાટ, ગણપતિનો રદ, ખીજડીયો ઘાટ, આવા અનેક ઘાટની અંદર મહારાજે ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું છે. હરિલીલા કલ્પતરુમાં શુકાનંદ સ્વામી અને માનસિંહ રાજાનો સંવાદ છે. એમાં ઉન્મત્ત ગંગાનું મહાત્મય વર્ણવતા શુકાનંદ સ્વામી કહે કે હે રાજન, માઘ માસની પૂર્ણિમાને દિવસે, માઘ મહિનો આ જે ચાલે છે, અને એ પૂનમને દિવસે મનુષ્ય જો પ્રયાગ સ્નાન કરે તો જે મહાફળને પામે છે, એ સ્નાનનો ફળ ઉન્મત્ત ગંગામાં એકવાર સ્નાન કરે તો એ મળી જાય. હવે તમારે પ્રયાગ જવું પડશે. કોઈ સ્પેશિયલ પ્રયાગનો કાર્યક્રમ બનાવ્યો હોય તો હવે તમે આમાં ડૂબકી લગાવી દેશો તોય અમાસ હોય, સોમવાર હોય ને સૂર્યગ્રહણ હોય, સોમવતી અમાસ અને એમાંય ત્યારે સૂર્યગ્રહણ હોય. આ યોગ તો બહુ વર્ષો હોય ત્યારે ભેગા થતા હોય. ત્યારે એ સમયે પુણ્ય દાન કરે અને મનુષ્યને જે દાનનું ફળ થાય એ ફળ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માત્રથી થઈ જાય છે. આ કથા રસ પડે એવી છે, આમાં લાભ જાજો છે. મહિમા સાથે જો સ્નાન કરીએ તો થઈ જતું છે કે નહીં? કા શુકાનંદ સ્વામી ખોટા? એમ તો કહેવાય નહીં. અને તો હવે ફરજિયાત માનવું જ રહ્યું. હવે તો કઈ ઓપ્શન નથી. મને તર્ક તો થાય છે થોડા થોડા. કાર્તિક મહિનાની પૂર્ણિમા એ પુષ્કર ક્ષેત્રમાં જઈને સ્નાન કરે ને જે પુણ્ય થાય એ ઉન્મત્ત ગંગામાં એકવાર સ્નાન કરે ને થઈ જાય. લ્યો, પુષ્કર દાદા બ્રહ્માનું એકમાત્ર તીર્થ છે, ત્યાંય જવું ન પડે. હજી આગળ 1000 વર્ષ સુધી કાશીમાં નિવાસ કરીને મનુષ્યને જે ફળ થાય એ ઉન્મત્ત ગંગાને કિનારે એક ક્ષણ રહેનારને થાય છે. છેલ્લે લખ્યું કે સર્વ તીર્થોમાં સ્નાન કરીને મનુષ્ય જે ફળને પામે છે, સર્વ યજ્ઞો કરીને મનુષ્ય જે ફળને પામે છે, તે ફળ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરીને મનુષ્ય પામે છે. આટલો બધો આ ઉન્મત્ત ગંગાનો મહિમા શેને લઈને? માત્ર ને માત્ર એક જવાબ છે કે મહારાજના સંબંધે કરીને આ ઉન્મત્ત ગંગાનો મહિમા છે. પ્રભુ પદ રજ હોય જે હઠામાં, સતત વસે જય તીર્થ ત્યાં તમામાં. પ્રભુ પદ રજ હોય જે સમામાં, સતત વસે જય તીર્થ ત્યાં તમામાં.
અગમ નિગમ સર્વ એમ ગાય બહુ મહિમા મુખથી કયો ન જાય અગમ નિગમ સર્વ એમ ગાય બહુ મહિમા મુખથી કયો ન જાય અગમ નિગમ બધા એમ કહે છે કે પ્રભુ પદ રજ હોય જેહ ઠામ સતત વસે જઈ તીર્થ ત્યાં તમામ સ્વામિનારાયણ ભગવાનના સંબંધે કરીને આવ્યું છે આ ફળ છેલ્લે શુકાનંદ સ્વામી કલ્પતરુમાં કહે કે જે મનુષ્ય પિતૃઓનું શ્રાદ્ધ તથા તર્પણ ઉન્મત્ત ગંગામાં કરે છે તે મનુષ્ય પોતાના પિતૃઓને સંસ્કૃતિના પ્રવાહમાંથી તારે છે જે કુળ ગયામાં પિંડદાન કરવાથી એને જે ફળ મળે છે એ ફળ ઉન્મત્ત ગંગામાં પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી મળે છે માટે વાલા ભક્તજનો આપણે સત્સંગી છીએ તમે અહીં બેઠા છો આજે ચેનલોના માધ્યમથી હજારો ભક્તો દેશ અને દુનિયામાં સાંભળે છે અને સાંભળશે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય હોય અને મહારાજને જો આપણે સંબંધને સમજ્યા હોઈએ ને તો આજે આ વાત મનમાં લખ્યા જેવી છે કે જવું ગંગા નર્મદા બધી જગ્યાએ કરવું પણ ઉન્મત્ત ગંગામાં પણ પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ આટલો બધો મહિમા કીધો પણ અંદર ડૂબકી મરાય એવું પાણી હોય તો ને એ તો બોલતા નથી મેઇન પોઈન્ટ એ છે પણ આપણે બધા એની અંદર પાપ ધોઈએ તો બધું ભેગું ક્યાં થાય જે તપેલામાં બધાય વાસણો ધોવો તો બધો ડોળ ભેગો શેમાં થાય ત્યારે આ ડોળું એટલે થઈ જાય છે કે બહુ પાપ સાચવે છે બહુ પાપ ધોવે ને એટલે ડોળું છે એટલે જન્મો જન્મની એટલે અમારે સંતોને ક્યારેક આમ મર્મમાં વાતો કરે કે આવા તીર્થમાં જઈએ ને એટલે કેટલાક હોય મારા જેવા સુગાળવા તો કે હવે કેમ ડૂબકી મારવી તો કે ધોવો પાપ ધોવા હોય તો પડો અંદર એમ કહી આપણે પાર્ષદ વર્ય નારાયણ ભગત એટલે મહિમાની મૂર્તિ આમ એકાંતિક કક્ષા એવી આવી ગયેલી કે બધાને આમ મુક્ત કક્ષાએ દેખતા જ્યાં જ્યાં નજર પડે બધાયમાં મહારાજ નારાયણ ભગતને દેખાતા દેવોનો એટલો મહિમા આચાર્ય પદનો એટલો મહિમા મહારાજના બનાવેલા મંદિરોનો એક સાધુનો એટલો મહિમા અને જ્યારે નારાયણ ભગત ગઢડે દર્શને આવતા આમ છેલ્લે તો ઉંમર થઈ ગયેલી હોય એટલે હાથ પકડી રાખે ભગતનો ને ઉન્મત્ત ગંગામાં દર્શન કરવા જાય હાલો જાવું જ છે એ વખતે તો આજથી 10 વર્ષ પહેલાની વાત કરું પાણીનો પ્રવાહ હોય નહીં છૂટો પ્રવાહ હોય નાના ખાબોચિયા જેમ ક્યાંક પાણી ભરેલું હોય ને એ સડી ગયું હોય એના જેવું હોય પણ હાલી ન શકે તોય બાવડું ઝાલીને એ પાણા ટપતા ત્યાં પહોંચે અને હદ તો ત્યાં થાય કે એટલો મહિમા આપણે માથે પાણી ચડાવીએ આપણે એ પાણીને આંખે અડાડીએ પણ ભગત તો આમ વાત કરતા કોઈને ખબર ન પડે ને એમ છાપકું ભરીને પાછા પી પણ લ્યો પીવાય પાણી પીવાય ન પીવાય અણગળ છે એટલે ન પીવાય મહારાજની મર્યાદા આજ્ઞા છે પણ આ હૃદય એટલું ઊંચું હોય ભાવના એટલી ઊંચી હોય કે ઘણા વ્યક્તિઓ અમુક સ્થિતિએ પહોંચી જાય કે એનું હૃદય જ એટલું પવિત્ર થઈ જાય ને કે બાહ્ય અપવિત્ર વસ્તુ હોય ને એને એનું હૃદય પવિત્ર કરી નાખતું હોય આ ભેદ સમજવો પડે એવી સ્થિતિને પામેલા હોય અને ક્યારેક બાહ્ય આચારમાં ફેર પડી જાય પણ એનું રહસ્ય છે કે એ સ્થિતિ મળી છે એ હૃદય મળ્યું છે એ હૃદય એટલું પવિત્ર થઈ ગયું છે પેલા એમ હોય આપણે એમ હોય કે બાહ્ય પવિત્ર વસ્તુ આપણા હૃદયને પવિત્ર કરે પણ એવી સ્થિતિ આવ્યા પછી શું હોય કે એનું હૃદય છે એ બાહ્ય વસ્તુને પવિત્ર કરી નાખે ત્યારે મહિમાની મૂર્તિ હતા ક્યારેક તો ભરીને ખબર ન પડવા દેવો નહીતર આપણા જેવા પાછા શરૂ કરે મોટા પુરુષની આ રીતિ હોય સ્વામિનારાયણ ભગવાન
ઘેલા નદીમાં સ્નાન કરવા માટે પધારે અને ભગવાન ઘેલાનો સ્પર્શ કરે ને ઘેલા નદી આનંદના હિલોળે ચડી જાય હો. નાના નાના એના મોજાઓ હોય અને ભગવાન એમાં સ્નાન કરતા હોય. પાલા ભક્તજનો હૃદયની અંદર એ મૂર્તિના દર્શન કર્યા હોય તો ધ્યાન કરજો. આપણે ઓલી નિયમ ચેષ્ટા છે 3D એનિમેશનમાં મહારાજ ગોમતી નદીમાં ઘેલા નદીમાં સ્નાન કરવા માટે માણકી ઘોડી પરથી ઉતરીને પધારે છે. અદ્ભુત દર્શન છે. સ્વામિનારાયણ ભગવાન કેવી ક્રિયા કરતા, કેવી લીલા કરતા, શબ્દથી તો કેટલુંક થાય, પણ આટલું કાર્ય જ્ઞાન સ્વામીએ જે કર્યું છે એકવાર તાળીઓ પાડીને વધાવો. આપણું આમ હૃદય કે ના મહારાજની મૂર્તિ આવી હશે ને મહારાજ આમ જ કરતા હશે. જળકેલી કરતા હોય, તાળી પડાવીને મહારાજ ધૂન કરાવતા હોય, એક એક સંતો એક એક ભક્તો મહિમા ભાવથી સ્નાન કરતા હોય, ત્યારે મહારાજ એવા આનંદિત થઈ જાય. આમ તો પાણી જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થઈ જતા. અને સ્નાન કરતા કરતા મહારાજના ભાલમાં રહેલી કેસરની આડ ભૂંસાઈ જાય, તિલક ચાંદલો વયો જાય અને કોરું કપાળ થઈ જાય. ભગવાનના અલંકારો, ભગવાનના ચિહ્નોની શોભા ઘેલા નદીએ આમ દૂર કરી એટલે એ જાણે થરથરતી હોય. અચિંત્યાનંદ સ્વામીએ લખ્યું કે એના મોજા શું બતાવે છે કે ઘેલા ભયભીત હોય કે સ્વામિનારાયણ ભગવાનના ભાલમાં રહેલું કેસર ચંદનનું તિલક મેં ભૂસી નાખ્યું. એની ભ્રકુટીના ભંગથી કાળ કર્મ માયા થરથર કમતા હોય. મારી સામે એવી દ્રષ્ટિ તો નહીં કરે ને, એનો ભય એને હોય એટલે ભેલા આમ થરથરતી હોય. પણ છતાંય ઘેલાને પાછો આનંદ થાય કે મને તો એમ હતું કે તિલક કરે, ચીન કરે, ભગવાન વસ્ત્ર આભૂષણો ધારણ કરે તો શોભે ભગવાન, પણ આ તો ચીન ભૂસ્યા પછી એવું લાગે છે કે ભગવાન ચિહ્નથી શોભતા નથી, પણ ચિહ્નને ધારણ કરીને ભગવાન ચિહ્નને શોભાડે છે, વસ્ત્રને શોભાડે છે. ભૂષણ ભૂષણાંગ કે આભૂષણના પણ આભૂષણ તો મહારાજ છે. એવા એક એક ખુલ્લા અંગના, ખુલ્લા વક્ષસ્થળના, છાતીના, ઉદરના એ જળમાં સ્નાન કરતી વખતે મહારાજના દર્શન થતા હોય. ધૂન કરતા કરતા એ કલાકો સુધી એ સંતો ભક્તો મહારાજની મૂર્તિને નિરખતા. અને મહારાજ જળકેલી કરે, જળ ક્રીડાઓ કરે, આનંદ કરાવે. અમુક વસ્તુઓ એવી છે કે એમાં તમે પડો ને એટલે એના વાઇબ્રેશન આવવા લાગે. અરીસો સામે આવે ત્યાં આપણું ફરવા મળે હો, બધું આમ તરત આમ આમ થવા મળીએ. આમ આમ સ્ત્રી લખ્યું છે, દેહાભિમાનનું દર્શન થાય. આપણી સામે આમ કોઈ જોતા હોય, એમાં મહિલાઓ જોતા હોય ને તો આપણે આમ વિચારતા થઈ જાય, આપણામાં સ્તબ્ધપણું આવવા લાગે. દર્પણ એમ જળ, બાળક, નાનું બાળક છે ને એ આપણામાં રહેલ ચાંચલ્ય વૃત્તિને પ્રગટ કરે, દેહાભિમાન પ્રગટ કરે. હવે આ બધી વાતો તમને ન કહેવાય, અમારા માટેની છે. એમ લખ્યું કે જળ, પાણી આવે ને ત્યારે કેટલી ધીરજ છે એ ખબર પડે, ધબાધબી શરૂ થઈ જાય. પણ સ્વામિનારાયણ ભગવાનની રીત અનોખી હતી. ભગવાન તો એવી લીલા કરવા માંગતા, અને એટલા માટે મહારાજ કોઈ ગંભીર દેખાય ને તોય ધરાહાર અંદર નાખે. એક વાર તો મહારાજ સ્નાન કરતા હતા અને એ વખતે મહારાજે આત્માનંદ સ્વામીને જોયું. આમ આત્માનંદ સ્વામી વૃદ્ધ, આજ્ઞા અને મર્યાદાની મૂર્તિ, ધર્મ નિયમ પાળનારા, એટલે ડૂબકી મારી ધોતીઓ પહેરીને કાંઠે બેસી ગયા. એટલે મહારાજ કે એ સ્વામી કેમ બહાર બેઠા છો, હાલો હાલો અંદર આવો. એટલે સ્વામી કે મહારાજ મને રહેવા દો, એ આનંદ બધો મને ન ફાવે. મહારાજ કે એમ હાલતું હશે તમારે પડવું જ પડે. આત્માનંદ સ્વામી વૃદ્ધ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ પ્રભુ હું પાતળો છું, શરીરે અશક્તિ છે, મને તરતા આવડતું નથી, અને આમાં ક્યાંક તણાઈ જઈએ અથવા પડી જઈએ ને તો માથું બાથું ફૂટે, માટે મહારાજ મને રહેવા દો. મહારાજ કે એમ તમને ન રાખીએ. મહારાજ કે એ સંતો ઉપડો ઉપડો, ઊભા થાવ અને પકડીને લાવો. આત્માનંદ સ્વામી બેઠા હતા, કોરા ધોતિયા પહેરીને વળી પકડી અને મહારાજે અંદર નાખ્યા. લ્યો, બધાને કેટલો આનંદ થયો હશે. હે, આ બધા પ્રસંગો આપણે સામે બેઠા હોય ને એમ જોવાના.
એકવાર તો મહારાજ અહીં માંડવધાર પાસે નારાયણ ધરો છે ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા. સ્નાન વિધિ પૂર્ણ થયું. મુક્તાનંદ સ્વામી હારે હતા. મહારાજ ગુરુની જેમ મુક્તાનંદ સ્વામી હોય ને એટલે એની અમાન્ય રાખે, એટલે ત્યાં સુધી મર્યાદામાં સ્નાન કર્યું. પછી મહારાજ કે સ્વામી હવે તમારે જવું હોય તો. મહારાજ આપણે હારે જઈએ ને, મહારાજને થયું જામશે નહીં, એટલે મહારાજ કે સ્વામી તો એમ કરો તમે કિનારે બેસો, અમે એક ડૂબકી મારી લઈએ. હા મહારાજ. એટલે મહારાજે નારાયણ ધરામાં ડૂબકી મારી અને એવી ડૂબકી મારી કે મહારાજ બહાર જ ન આવ્યા અને સીધા મહારાજ પાતાળની અંદર શેષ નારાયણને દર્શન દેવા માટે પહોંચી ગયા. અને શેષ નારાયણ નાગલોકમાં પ્રભુ પધાર્યા. મહારાજને નવા પિતાંબર પહેરાવ્યા, સિંહાસન પર બેસાડીને મહારાજનું પૂજન કર્યું, ઘરેણા અર્પણ કર્યા, નવી નવી ભેટ અર્પણ કરીને મહારાજની સ્તુતિ કરી. અને ત્યાં પૂજા શરૂ થઈ ગઈ. અને આ બાજુ મુક્તાનંદ સ્વામી બેઠા, બધા સંતો રાહ જુએ. અડધો કલાક થયો પણ મહારાજ બહાર આવે નહીં. એટલે એવી તો ચિંતા હોય નહીં, પણ છતાંય મહારાજ ક્યાં ગયા છે બધા ચિંતા કરવા લાગ્યા. અને 1 કલાક થયો એટલે બધા મૂંઝાવા લાગ્યા કે હવે આપણે પાછા જઈશું પણ દરબારમાં જઈને મોઢું શું દેખાડશું. એટલે બધા બરાબરના મૂંઝાણા. અને આમ જ્યાં વિચાર કરે શું કરવું ને ત્યાં મહારાજ કલાક પછી નારાયણ ધરામાંથી બહાર આવ્યા ને કોરા વસ્ત્ર હતા. નાગલોકમાં દેવતાઓએ જેવી પૂજા કરી હતી એ વસ્ત્ર આભૂષણો ધારણ કરીને મહારાજ બહાર પધાર્યા. લે કેવું ઐશ્વર્ય દેખાયું. અરે એકવાર મહારાજ ખળખળીએ પધાર્યા. એટલે સામેના ભાગે આમ પ્રવાહ પાણીનો ચાલે અને સામેના ભાગે મહારાજ વિરાજમાન થયા. અને મહારાજ બોલ્યા કે મહારાજ કહે આટલું વેગમાં પાણી જાય છે પણ આવીને તમે મારા પગને પકડી લ્યો ને તો તમે ખરા કહેવા. પણ આ 2 બાજુથી આવવાનું, ત્રીજી બાજુથી આમ પાછળથી નહીં આવવાનું, આ નિયમ છે. અને વચ્ચે એવો વેગમાં પ્રવાહ જાય. તમે ગયા છો ને સહસ્રધરે? ગયા છો કે નહીં સ્નાન કરવા? ત્યારે મહારાજ ત્યાં ગયા અને કોઈ હિંમત ન કરે, એકદમ વેગમાં પ્રવાહ ચાલે. એટલે સુરા ખાચરને થયું કે હું સાહસ કરું, મહારાજના ચરણ પકડી લઉં. અને મનમાં તો એમ વિચાર કરતા હતા કે મહારાજનો ચરણ પકડી એવો ખેંચું ને મહારાજની પાણીમાં નાખું. હવે આમ વેગમાં પ્રવાહ હોય, આમ સામે જવું હોય તો આમ તમે જાઓ તો તમને આમ લઈ જાય, સામે કિનારે ન પહોંચો. આમ પ્રવાહ થોડો જ છે. પણ સુરા ખાચર આમ આગળથી પડ્યા. એમ થાય કે આમ કાપતા કાપતા મહારાજના ચરણ સુધી પહોંચી જઈશું. એટલે આમ આગળથી પડ્યા. અને આમ જેવા મહારાજની નજીક આવવા જાય અને મહારાજનો પગ પકડવા જાય ને તે મહારાજે એવો પગ ઉલાળી અને સુરા ખાચરને આમ ખભા ઉપર આમ એવું પાટું માર્યું ને એટલે સુરા ખાચર આમ ગળથુલ્યું ખાઈ ગયા. મોટું સ્થૂળ શરીર, કાયા, અને એ ગયા આમ આંખોના ડોળા ચકળ વકળ થઈ ગયા ને આમ ગળથુલિયા ખાવા લાગ્યા. અને આજુબાજુ ઉભેલા બધા ભક્તો હતા એ તાળીઓ પાડવા લાગ્યા અને સુરા ખાચર મજાક કરવા લાગ્યા. લ્યો. અને મહારાજ મુખ આડો હાથ રાખી અને મહારાજ હસવા લાગ્યા. સુરા ખાચર આમ દૂરથી કાંઠે આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે સુરા બાપુ કેમ થયું? સુરો ખાચર કે ભણે સ્વામી, જ્યારે મહારાજ કાંડું મૂકી દે આપણું પછી કઈ મેળ પડે? ભણે પ્રભુ મૂકી દઈએ હાથ, ભણે પ્રભુ મૂકી દઈએ હાથ, ત્યારે એમ જ થાય તો નાથ. ભગવાન કાંડું મૂકી દે પછી તો ભાઈ આપણો મેળ કેમ પડે? આ ઉન્મત ગંગાનું મહાત્મ્ય કહીએ છીએ. સ્વામી જો ત્યાંથી પધાર્યા, એકવાર તાળીઓ. કેમ જે પ્રભુ તો જગ જીવન તેણે ઠેલ્યો કાણું તરે જના.
બ્રહ્માનંદ સ્વામી કે સુરા બાપુ તમે તરી ન શીખ્યા? એટલે સુરો ખાચર કે જગતનો નાથ હોય, જગતના પિતા હોય, એ જ્યારે જીવનો તિરસ્કાર કરે અને એ કાંડું મૂકી દે, પછી એને ભાઈ કોણ તારે? લ્યો, એના આનંદમાં કેવો નિર્ગુણ બ્રહ્મરસ વરસે છે. માટે હવે હાથ ગ્રહી રેજો, માટે હવે મુકતા નહીં હો. આ વખતે ભલે મહારાજ તમે કાંડું મૂક્યું, માટે હવે હાથ ગ્રહી રેજો, અંત સમય મારી સાર લેજો, જેના જેના મૂક્યા તમે કર, તેને 84 થઈ શિર પર. હે મહારાજ, તમે જેના જેના હાથ મૂક્યા છે ને એને બધાયને 184 આવી છે. માટે ક્યારેય પ્રભુ હવે અમારું બીજી વાર કાંડું મૂકતા નહીં. ભગવાનની લીલા રસમાં ત્યારે જ પ્રવેશ મળે જ્યારે ભગવાન મારું ને તમારું કાંડું ચાલે. આ લીલા રસનો તમને લાભ મળે છે એટલા માટે કે મારું ને તમારું ભગવાને કાંડું ઝાલ્યું છે. આ ગોપીનાથજી મહારાજે કાંડું ઝાલ્યું છે. इरादे रोज करते हैं मगर वो ही गढ़पुर जाते हैं जिन्हें मेरे गोपीनाथ बुलाते हैं. આપણે બધાને કોણે બોલાવ્યા છે? ગોપીનાથજી મહારાજે બોલાવ્યા છે. ત્યારે ભગવાન કાંડું ચાલે, ભગવાન સાથે હથેવાળો થાય ને ત્યારે જ મારો ને તમારો મેળ પડે એમ છે. કાંડું ચાલવું એટલે શું? કન્યા એનું કાંડું જ્યારે અગ્નિની સાક્ષીએ પતિ ચાલે છે ને ત્યારે એની બધી જવાબદારી લઈ લે છે. અંતિમ સમય સુધી એકવાર ઠાકોરજીએ કાંડું ઝાલ્યું પછી મુકતા ભગવાન કે અમને પકડતા જ આવડે છે. ભગવાન પછી મૂકે નહીં. एक बार शरणागत होकर जो कहता प्रभु मैं तेरा, अभय कर देता सब भूतों से यह व्रत मेरा. एक વાર મને કેવો જોઈએ કોઈ કે પ્રભુ હું તમારો, પછી એ ભૂલી જાય તો ભલે ભૂલી જાય. ઠાકોરજી કહે હું ભૂલતો નથી. ઉત્તમ શરણાગતિનું લક્ષણ છે કાંડું ચાલવું. યમે વૈશ વૃણુતે, રાજા જેનું કાંડું ચાલે ને એ જ રાણી થઈ શકે, બાકી કોઈ થઈ શકે? કાંડું વૈદ્ય પણ ચાલે. વૈદ્ય ચાલે કાંડું, શું જુએ? નાડી. વૈદ્ય કાંડું ચાલે ને તો આપણા રોગ દેખાય, અને રોગ દેખાય, રોગનું નિદાન થાય તો નિરોગી થવાય. જ્યારે ભગવાન કે સાધુ કોઈક આપણું કાંડું ચાલે ને ત્યારે નિરોગી, ત્યારે આપણું કાંડું કોઈકને સોંપી રાખીએ. આપણને કોઈક પૂછે કે તમે કોઈને મન હોંપ્યું છે, કોઈને કાંડું સોંપ્યું છે, તો એનો જવાબ આપણી પાસે હોવો જોઈએ. તમને નહીં, અમને, બધાયને. જેને મહારાજના ચરણ સુધી પહોંચવું છે તો એને આ જવાબ હોવો જ જોઈએ. આના વિના ચાલે જ નહીં. કાંડું ચાલ્યું. કોઈ બુડતું હોય પાણીમાં અને એનું કાંડું ચાલી લે તો શું થઈ જાય? જીવી જાય, બચી જાય. એમ જ્યારે આપણું કોઈ કાંડું ચાલે ને ત્યારે ભવસાગરમાં બુડતા આપણે બચી જતા હોઈએ છીએ. ત્યારે વાલા ભક્તજનો એ બહુ મોટી વાત છે. આજે સુરા ખાચર સાથે ઓનમત ગંગામાં મહારાજ આવી લીલાઓ કરે છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો અને એ વખતે મહારાજે બધા સંતોને તેડાવ્યા. દાદા ખાચરે મોકળે મને રસોઈ બનાવી, પકવાન બનાવ્યા અને અક્ષર ઓરડીના ફળિયાની અંદર પંક્તિ થઈ. મહારાજે બધા સંતોને પીરસ્યું. પ્રભુ પોતે પીરસે છે અને પીરસતા પીરસતા મહારાજને થયું કે આજે દહીં પીરસીએ. એટલે મહારાજ કહે અમે દહીં લઈને આવીએ છીએ. એટલે મહારાજ ત્યાંથી મોટી બાના ઓરડે, અહીં આ ઓરડે દહીં લેવા માટે આવ્યા. ગોરસનું મોટું માટલું હતું એટલે મહારાજે પૂછ્યા વિના ઉપાડ્યું. એટલે મોટી બાને થયું આમ તો કેમ ચાલે?
એટલે એણે સામે પકડ્યું, મહારાજ થોડી વાર, તમારે દહીં જોઈએ ને? કેટલું જોઈએ? જેટલું જોઈએ એટલું. મહિમાની મૂર્તિ હતા બા તો, આજ્ઞાની મૂર્તિ હતા. એટલે મહારાજ તમારે દહીં જોઈએ, જેટલું જોઈએ એટલું આપો, પણ આમ આટલું મને આપો. મહારાજ કે અમારે ઉતાવળ છે, લાવો. એમ કરીને મહારાજે આમ ખેંચ્યું ને, તે કાંઠો તૂટ્યો, માટલું તૂટ્યું ને બધુંય દહીં ઢોળાઈ ગયું. બેયના કપડા દહીં વાળા થઈ ગયા. એક તૂટ્યું તે મહારાજે બીજું ઉપાડ્યું. મોટી બા કે મહારાજ દહીં જોતું હોય તો ના નથી, પણ પ્રભુ ઉપરથી હું પેલા આ જે મલાઈ છે ને એ કાઢી લઉં, અને એ કઈ મારે બીજું કઈ નહીં, પણ પ્રભુ એમાંથી પછી ઘી બને તો આપના થાળ માટે. એને એવો સ્વાર કે ભગવાનની સેવા માટે એને કઈ પીરસવામાં કઈ એમ બહુ જાડી મલાઈ હોય તો કઈ જામે, ફેટ વધે હો. જૂના જમાનામાં આ પેલા મલાઈ કાઢતા બેનો, શા માટે? સારું માખણ એમાંથી બને, ઘી બને. આજે દૂધ હોય ને તો આડી આંગળી રાખે, મલાઈ કાઢી લે. કેમ? તો કે તમારા ભાઈને ફેટ નો વધી જાય. આજે કઈ ઘી તો બનાવવું નથી, પણ હવે બધી તકલીફ છે, એટલે હવે તો કઈ મલાઈ પચાવે એવા કોઠા રહ્યા નથી. એટલે જીવુબાને સ્વાર્થ એવો કે હું કાઢી લઉં તર, પણ મહારાજને કંઈક લીલા કરવી છે. વળી મહારાજે ખેંચ્યું ને એ માટલું તૂટ્યું અને બંનેના કપડા દહીં દહીં થઈ ગયા. લાડુબા સાથે તો આવી લીલા કરે, પણ મોટીબા સાથે આવી ગોરસ લીલા મહારાજે કરી. અને આ બાજુ રાહ જોવે પંક્તિમાં કે મહારાજ દહીં લેવા ગયા છે તો આપણને પ્રસાદ મળશે, પણ અહીંયા તો કંઈક બીજી જ લીલા ચાલે. એટલે બ્રહ્માનંદ સ્વામી આમ જોવરાયું, દૂરથી જોવે ને તો મહારાજ ને મોટીબા બેયના કપડા દહીં વાળા. મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે એની ખેંચતાણમાં બધું દહીં છે ને એ પૂરું થઈ ગયું છે, માટે હવે આપણે ચડું કરીને ઊભા થાવ, હવે મેળ પડવાનો. અને અક્ષર ઓરડીની પાછળ જે ગંગાજળીયો કૂવો છે ત્યાં મહારાજ અને મોટીબા ગયા, અને પછી પાણી સિંચીને એ કપડાં ધોયા, અને પછી મહારાજે સ્નાન કર્યું છે. આવી લીલા મહારાજે આ દરબાર ગઢની અંદર કરી. આ વાસુદેવ નારાયણનો ઓરડો છે, એની અંદર આ બાજુની જે દિવાલ છે એ દિવાલમાં એક ગોળી પડી છે. પાંચુબા સાથે મહારાજે એમાં છાશ વલોવેલી, એમાં એક આજે દર્શન કરવા ગયા સવારે ત્યારે એમાં લખ્યું, મને પાંચુબાનો જ વહેમ હતો. પછી એમાં તો લખ્યું જોધા ભરવાડ સાથે પણ, એટલે પછી સંશોધન કર્યું કે માળું તો હોવું જોઈએ, અને એનું ચરિત્ર મળી ગયું કે એકવાર જોધા ભરવાડ અને બે જણા, જોધો ભરવાડ અને બીજલ, એ બંને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં બેઠા બેઠા એ ગોળીની અંદર છાશ વલોવતા હતા. અને મહારાજ એ સમયે આવ્યા. મહારાજ કહે લાવો અમે છાશ તાણીએ. એમ કહીને મહારાજે બીજલના હાથમાંથી નેત્રું લઈ લીધું. એક બાજુ જોધો ભરવાડ અને એક બાજુ મહારાજ આમ સામ સામે પ્રભુ બેઠા અને આમ નેત્રા તાણવા લાગ્યા. ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે નર હરિ નેત્રા તાહણે રે. છ દર્શનમાં જેના મળે નહીં, અને એ ભગવાન આજે પ્રેમી ભક્તને સુખ આપવા માટે નેત્રા તાણે છે. ક્ષીર સાગરની અંદર જ્યારે સમુદ્ર મંથન થતું હતું, અને એ સમુદ્ર મંથન થાય ને એમાંથી જેમ અમૃત નીકળે, એમ ભગવાન નેત્ર તાણતા હોય ત્યારે એમાંથી કેવું અમૃત નીકળે. ઘમર 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 વલોણાનો અવાજ આવે, અને આમ મહારાજ નેત્રા તાણે, પણ હખણા તો બેસે નહીં. એટલે થોડી વાર થાય ને એટલે જમણા ચરણના અંગૂઠાએ કરીને ગોળી ઉપરનો જે ડેર હોય ને એને ખેસવી દે. એટલે લાકડાનો ડેર હોય ને, આમ અંગૂઠો આમ દબાવે એટલે આમ ફીટ હોય એને આમ ઊંચો કરી નાખે. એટલે પછી નેત્રા તાણે તો બધું શું થાય, આઘું પાછું જાય. એટલે જોધો ભરવાડ વળી હરખું કરે, તેમ એનું ધ્યાન ન હોય ને વળી પાછો આમ અંગૂઠો ઊંચો કરી અને એ ડેરને ખેસવી દે. એટલે વળી પાછું આડું થાય. એક વાર, બે વાર, 3 વાર, 6 વાર આમ થયું. જોધો ભરવાડ વિચાર કરે, આ બીજલ બેઠો બેઠો નેત્રા તાણતું તો કઈ થતું નતું ને મહારાજ આવ્યા ને કેમ થવા મળ્યું. એટલે ને થયું હવે ધ્યાન રાખવું. એટલે થોડી વાર પછી મહારાજે આમ ચરણનો અંગૂઠો કરી અને આમ ડેર ખસેડવા ગયા, અને એ જ વખતે જોધો ભરવાડ બોલ્યા, મહારાજ હવે રહેવા દેજો, હવે ટાંટિયો અડાડ્યો તો વાર છે. મહારાજને કે પ્રભુ તમારો ટાંટિયો ખેંચીને તમને હેઠા નાખીશ.
લ્યો, આખા બોલા હોય, ભરવાડ હોય, પણ એની ભાષામાં એની વાણીમાં પ્રેમ હોય. અને પ્રેમથી તમે કોકને ગાળ દ્યો તોય કેવી લાગે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને અંદરમાં કાંઈક બીજું હોય, મુખ મેં રામ બગલ મેં છુરી, પછી ગમે એટલો મહિમા કયો, સારા સારા શબ્દોના શણગાર કરો, તોય અંદર હા ન પડે. વ્રજની બોલી આજે આપણે સાંભળીએ ભાગવતની કથામાં, ક્યારેક વ્રજ ભાષાના સંવાદો લેતા હોય ત્યારે આમ વ્રજ ભાષાની અંદર આમ ત્યાં આપ એ તો બહુ મોટો શબ્દ કહેવાય. પ્રેમનો શબ્દ વ્રજની અંદર તું છે, તું બોલે. અને એ તુકારાનોય આનંદ હોય. હવે એ સ્વાદ કઈ ભગવાનને એના અક્ષરધામમાં મળે? ભાવ બ્રહ્માદિક દેવતાઓ આવે, અરે અહો અહો પ્રભુ, હે પ્રભુ તમે કાળ માયાના નિયંતા, આટલા વેદો સ્તુતિ કરે, પણ ભગવાનને એમાં જેવી મજા ન આવે ને એવી મજા આમાં આવે. લ્યો, ગંગા માને કોઈએ કીધું કે તમે મહારાજને દીકરો દીકરો કરો છો, તે મહારાજને દીકરો ન કહેવાય. આવડા મોટા મહારાજ છે, અપરાધ થાય. એટલે મહારાજ જેતલપુર પધાર્યા, મહારાજ થાળ જમવા આપ પધારો. હવે નહીતર માનો ક્રમ હતો, બેટા જમવાનું થઈ ગયું છે, હાલ હાલ દીકરા હાલ. હવે ઉંમરમાં વડીલ અને વાત્સલ્ય ભાવની ભક્તિ, કોઈ પણ એક સંબંધ ભગવાનની સાથે બાંધવો પડે. પુત્ર ભાવથી ભગવાનનું ભજન કરતા. અને મહારાજને એટલું મીઠું લાગતું ને આજે ગંગામાં કે મહારાજ પધારો, એટલે મહારાજ કે અમે નહીં આવીએ. અરે કેમ પ્રભુ કઈ અપરાધ? મહારાજ કે ન આવીએ. કેમ? તમે મને દીકરો કહીને બોલાવો ને તો જ આવું. એભલ ખાચરના બેન હતા, એનું નામ યાદ છે કોઈને? સોમાબેન. મહારાજને વિશે ખૂબ હેત. દાદા ખાચરના ફઈ. ઉંમર થોડી લોભ વૃત્તિ હતી, પણ મહારાજની સાથે વાત્સલ્ય ભાવનો સંબંધ. એટલે મહારાજ ક્યારેક ક્યારેક તો નટખટ લીલાઈ કરે ને કાનુડા જેવી. એટલે સોમાફઈ પાણી ભરવા ગયા છે, તાજા ગરમા ગરમ રોટલા બનાવી અને આમ બરાબરનું ઘી ચોપડેલું, ગરમ ગરમ રોટલા અને બરાબર ઘી ચોપડેલું હોય ને એનો થપ્પો હોય, એ હાચા ઘી હોય, એની કેવી સુગંધ ફોરે આમ નીકળે. અને આમ કોઠલામાં મૂકી, કોઠલો બંધ કરીને માં તો ગયા, અને મહારાજ પાછળથી આવ્યા. દરવાજો ખોલી, કોઠલો ખોલીને મહારાજ આમ 5 રોટલા હતા એનો થપ્પો કાઢ્યો. એવી સુગંધ આવે, લીલા કાચ જેવા સરસ મજાના બાજરાના. મહારાજે એક સાથે 5 રોટલાની અરે આમ એમાં મોઢું માર્યું ને 5 રોટલા એક સાથે ખાધા. અને આમ એની અંદર અર્ધચંદ્રની નિશાની બનાવીને એમ કરીને રોટલાની કોર ચારે બાજુથી ખાવા લાગ્યા. કેવા ભૂખાળવા છે! રોટલા તો કાયમ ખાધા, પણ કંઈક વિશિષ્ટ રીતે ખાધા તો યાદ કરીએ છીએ ને. વળી પાછું ચારે બાજુથી રોટલાની કોર ખાય અને મહારાજે કોઠલામાં રોટલા મૂકી દીધા. કોઠલો બંધ કરીને બારણાની પાછળ મહારાજ સંતાઈ ગયા. અને સોમાફઈ આવ્યા, બારણું ઉઘાડું જોયું અને ત્યાં ડાઉટ ગયો કે આ બંધ કરીને ગઈ હતી, આ બારણું વાસીને ગયેલી ને આ ખુલ્લું કેમ છે? અંદર આમ જોયું તો કોઈ દેખાય નહીં. અને આમ કોઠલો થોડો ઉઘાડો, એટલે આમ કોઠલો ખોલ્યો, ત્યાં તો રોટલો કોઠલામાં ચારે બાજુથી ખાધેલો. ને સોમાફઈને આશ્ચર્ય થયું અને માળો મીંદડો પીટ્યો. કોઠલામાં કરીને ચારે બાજુથી રોટલા ખાઈ ગયો ને આવડી આવડી દેવા લાગ્યા. ટોપરા જેવડી. કેવડી? પણ આમ સોમાફઈ આમ ગાળ્યો દે, મહારાજને તો નથી દેતા. મીંદડો આવો ને આવો ને આવો ને એમ કરવા માંડ્યા. ઘણાને તો બહુ જાજા મંત્રો કંઠસ્થ હોય, પૂરા જ ન થાય. એટલે મહારાજને આમ હસવું આવે, એટલે મહારાજ આમ ખીલખીલ આમ હસ્યા ને, એટલે અવાજ આવ્યો એટલે થયું અહીંયા કોક લાગે છે. આમ જોયું ને તે બારણા પાછળ મહારાજ ઊભા હતા ને હસ્યા. અરે મહારાજ તમે? મહારાજ કે અમે જેમાં. અને સોમાફઈ મહારાજને હાથ જોડ્યા. અરે મહારાજ કેવું જોઈએ ને, અમે કેટલી ગાળો ભાંડી.
મહારાજ કે સોમાભાઈ અમને આવી તમારી ગાળો છે ને એ વેદ સ્તુતિ કરતા મીઠી લાગે છે, અમને મજા આવે છે. લ્યો, આવો ભક્ત વત્સલ ભગવાન છે ઠાકોરજી છે. એને શું ભાવે શું ન ભાવે આ ડિસિઝન લેવું બહુ અઘરું છે હો, હેલું નથી. અને એકવાર ખબર પડી ગઈ કે ઠાકોરજીને શું ભાવે છે, શું ફાવે છે, શું ગમે છે, પછી તમારી પાસે શું છે, શું વસ્તુ છે, કેટલી ઉપલબ્ધિ છે, શું ક્રિયા છે, એની કોઈ જરૂર નથી. એકવાર ખબર પડી જવી જોઈએ કે એ ભખાળો શેનો છે. જોધો ભરવાડ ત્યારે કહી શકે મહારાજ ટાંટીઓ ખેંચીને હેઠા નાખે છે, પણ ખાલી આમનામ નહોતા બોલતા, રોમ રોમમાં એને નિશ્ચય હતો મહારાજનો. મહારાજને આમ એવા જાણતા. મહારાજ એકવાર તો જોધો ભરવાડ આમ ગાય દોવે ને મહારાજ ત્યાંથી નીકળ્યા એટલે જોધા ભરવાડે બોઘરાને બદલે આમ શેડ જવા દીધી મહારાજ ઉપર. એટલે મહારાજ કે તમે જાડા માણસો ને જાડી બુદ્ધિ કંઈ ખબર પડે નહીં, એટલોય વિવેક આવ્યો નહીં, એટલુંય આવડે નહીં, આમ વિવેક તો હોવો જોઈએ ને એમ. એટલે જોધો ભરવાડ કે મહારાજ તમારું એવું છે, રહેવા દેજો, જાજુ કઈ બોલતા નહીં, તમારા નખરા કઈ ઓછા છે. મહારાજ કે જોધા અમારા વળી હું નખરા, રેવા દો રેવા દો, હવે કહીશ ને તો મેળ નહીં રે આપણો. મહારાજ કે બોલ જોધા અમારી શું ભૂલ છે, પણ એવો પ્રેમ એટલે શેડ કઢા દૂધની પેલા તાંસળી ભરી આપી, લ્યો પેલા તાંહળી પી લ્યો દૂધ. મહારાજ કે ના તું પેલા અમને કે પછી દૂધ પીએ, હવે હું કહીશ ને તો દૂધ નહીં ભાવે, એને કરતા પેલા પી લ્યો. મહારાજને તો હવે પીવું જ રહ્યું. હવે ભક્તને ભગવાનની બધી ખેલી મહારાજે આમ દૂધની તાંસળી એમાં શેડ કઢો, એ ઊનું ફીણા વાળું દૂધ હોય, પીધું છે ક્યારે? પિતા દૂધ પડતો દોરો દ્રગે તીઠા છે. અને એ મૂર્તિને નિહાળે ભક્તો. હવે બોલ જોધા શું ભૂલ અમારી? અરે ભૂલ વાત કરો છો તમે, હું નથી કર્યું. ઓલા બલી રાજાનો શું વાંક હતો? એણે 3 ડગલા આપી જમીન અને 3 ડગલાના બાપને 3 લોક માપી લીધા. ત્યાં સુધી વાંધો નહીં, 3જા ડગલે એના માથે પગ મૂકીને પાતાળ સુધી બલીને નાખી દીધો. કે આ કઈ ઓછી નિર્દયા, આ દયા રહિત પણ કહેવાય. મહારાજ કે પણ જોધા એ તો ઓલા વામન હતા. હા મને ખબર છે. ઓલી શૂર્પણખાનો શું વાંક હતો? એ તો બિચારી એ રૂપમાં મોહી ગઈ. હવે ભગવાન તો ભગવાન હોય, ભગવાનમાં મોહ પામે, જીવનું કલ્યાણ કરવું જોઈએ. અને એ બિચારી સારો ભાવ લઈને તમારી પાસે આવીને નાક વાઢી નાખ્યું, નકટી કરી નાખી. મહારાજ કે પણ જોધા એ તો એ લક્ષ્મણ એ રામ એમ કહીને એક અવતારના ચરિત્રો કેવા લાગ્યા હો. વૃંદાનું વ્રત ભંગ કરાવ્યું. હે સુખની સીમા રે, ગાવું છે આ ગીત? હે બહુ સરસ શબ્દો છે. હે સુખની સીમા રે, વ્રજપુર વાસી જાણે. સુખની સીમા રે, વ્રજના વાસી જાણે. સુખની સીમા રે, ગઢપુર વાસી માણે. સુખની સીમા રે, ગઢપુર વાસી માં. જય હો. દર્શનમાં ખોળાન લાધે, ઘટ દર્શનમાં ખોયાન લાગે. હે નર હરિ નેત્રા તાણે સુખની
વેદિયાવાદ કરી કરી થાક્યા વેદિયાવાદ કરી કરી થાક્યા. હે અગમય ગાધ વખાણે સુખની સીમા રે ગઢપુરવાસી માણે સુખની સીમા રે ગઢપુરવાસી માણે. જય હો. પ્રેમી ભક્તને ભગવાનને પ્રેમમાં ગાળ દેવાની પણ છૂટ હોય છે, અને એટલે એક કીર્તનમાં મુક્તાનંદ સ્વામી તો મર્યાદા પૂર્ણ કહેવાય, પણ છતાં એક કીર્તનમાં તો મહારાજને પણ થોડીક દઈ દીધી છે. હો ખૂબ જાને કોઈ દોષ મ દેજો, ખૂબ જાને કોઈ દોષ ન દે. હે નહીં વ્રજ ચાંદા અધૂરો ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. વૃંદાનો વ્રત ભંગ કરાવ્યો, વૃંદાનો વ્રત ભંગ કરાવ્યો. વૃંદા એના પતિનું નામ હતું જાલંધર. પતિવ્રતા નારી હતી એટલે એના પતિને કોઈ મારી ન શકે. ત્રિલોકીને રંજાડે. છેલ્લે બધાએ કહ્યું કે આનું પાતિવ્રત્ય વ્રતનો ભંગ થાય ને તો જ આ મરે એમ છે. એક બાજુ યુદ્ધ ચાલે અને એક બાજુ ભગવાને પછી જાલંધરનું રૂપ લીધું. ભગવાન આવે પછી તો થોડા ઓળખાણ થાય. વૃંદાનું વ્રત ભંગ થયું ને જાલંધરનું મસ્તક કપાણું ને આવ્યું એના પાસે. અને પતિવ્રતા નારી વિચારમાં પડી ગઈ, પતિ મર્યો કેમ? અને ત્યારે જુએ ત્યાં ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાનને શાપ આપ્યો કે તમે મારું વ્રત ભંગ કર્યું પ્રભુ, મારી સાથે કપટ કર્યું. ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. ધરનો મૂળથી આ ઠાકોરજી એવા છે કે મૂળથી ધૂર્તપણામાં પૂરા, ક્યાંય છોડતા. શાપ આપ્યો પથ્થર થઈ જાવ. એટલે પછી ભગવાનને શાલિગ્રામનું રૂપ ધારણ કરવું પડ્યું. ભગવાને સામો શાપ આપ્યો, તું વૃક્ષ થઈ જા. પ્રભુ મારો શું વાંક? પછી પાછા રાજી થઈને આશીર્વાદ આપ્યા કે તું વૃક્ષ તો થઈશ પણ વૃક્ષમાં શ્રેષ્ઠ વૃંદા એટલે તુલસી. અને ઠાકોરજીએ કહ્યું કે તું ના તારી મારાથી પૂજા થશે ને ત્યારે જ મારી પૂજા પૂર્ણ થશે. તુલસી અને તુલસી ભગવાનના ચરણમાં ચડે. તુલસીથી ભગવાનની શોભા કેવી વધે આજ સુધી સાંભળતા હતા, ખબર નહોતી. પણ અહીંયા આવ્યા પછી સમજાણું કે ગોપીનાથજી મહારાજના શયનના ને સવારે મંગળાના દર્શન કરીએ ને ચરણના, ત્યારે ખબર પડે કે હવે તુલસી ભગવાનના ચરણમાં શોભે. તુલસી તુના વિષ્ણુના લસતી શોભતી હતી. તુલસી તુના એટલે વિષ્ણુના, ભગવાન વિષ્ણુના નારાયણના ચરણમાં લસતી જે શોભે છે, આ શબ્દનો અર્થ છે તુલસી. શોભે છે કે નહીં? ભીડમાં દર્શન થાય છે કે નહીં? એ આંટી વાળી ભગવાનની એ ચરણની એક છટા છે ને, એ ત્રિભંગી ઘણી છટાઓ આ દુનિયામાં જોઈ હશે વાલા ભક્તજનો, પણ આ ગોપીનાથ દેવ જેવી ત્રિભંગી છટા ક્યાંય તમને જોવા નહીં મળે. સ્વયં શ્રીજી મહારાજ આંટી પગની વાળી ઊભા રાધાજીની સાથ. ત્યારે પછી તુલસીજીને કહ્યું કે હવે તને મારાથી મારું પૂજન થશે ને ત્યારે પૂજન પૂર્ણ કરાશે. પણ ભગવાને વૃંદાનું વ્રત ભંગ કરાવ્યું. વૃંદાનો વ્રત ભંગ કરાવ્યો. હે તે દીનો છળમાં શૂરો ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો ધરનો એ છે
મુક્તાનંદ મતલબનો કરજો આનંદ મતલબનો કરજો. મહારાજને નહીં દેવાનો મેળ પડે આજે દેવી હોય એટલી દઈ દેજો હારવાર મુક્તાનંદ મતલબનો કરજો આનંદ મતલબનો કરજો. હે ગરજ સરે થાય દૂરો ધરનો એ છે રે તુર્તપણામાં પૂરો ધરનો એ છે રે તુર્તપણામાં પૂરો ધરનો એ છે રે તુર્તપણામાં પૂરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની.